સ્ટેશન વિસ્તાર જે છે રાજકોટ શહેરનું, એમાં અતુલભાઈ લીંબાભાઈ ભૂસા કરીને આપણા ફરિયાદી છે, જે ઘણા લાંબા સમયથી ચાંદીના વ્યવસાય સાથે સંકળાયેલા હતા અને એમણે પોતાની ચાંદી જે છે એમના પરિચિત જે છે બિપિનભાઈના મકાનમાં જે ચંપકનગરમાં આવેલું છે એ મકાનમાં એમણે રાખેલું હતું. ગઈકાલે નાઇટની અંદર આ 120 કિલોની આસપાસની ચોરી થઈ છે, જે 50-51 ટચનું ચાંદી છે. તો આશરે કિંમત આપણે એવું કહી શકીએ કે 1 કરોડથી વધારે કિંમતની ચાંદીની ચોરી થયેલી છે અને હાલમાં પ્રાઇમરી ઇન્કવાયરી અને એમની ફરિયાદ લેવાની કામગીરી ચાલુમાં છે. 1.5-2 કલાક પહેલાં જ મારા વિસ્તારમાં જે કંઈ ચાંદીના ઓર્નામેન્ટ્સ અને ઇમિટેશનનો બહુ મારા મત વિસ્તારમાં બહુ મોટો ઉદ્યોગ છે અને સવારના જ મને અહીંયા ચાંદીના વેપારી જયેશભાઈ ભૂસાનો ફોન આવ્યો કે આ પ્રકારની અહીંયા ઘટના બની ગઈ છે. તરત જ મેં ડીસીપી ક્રાઇમ બાંગરવજીના ધ્યાનમાં મેં મૂક્યું કે આ પ્રકારની અમારે ત્યાં ઘટના થઈ છે. તેઓ પોતે ક્રાઇમ બ્રાન્ચની જે પીઆઈ છે ગોંડલિયાજી અને એની સમગ્ર ટીમ, બી ડિવિઝનની ટીમ તરત જ આવી અને જે કાંઈ એમને પ્રાથમિક તપાસ કરવાની હોય, એફઆઈઆર કરવાની હોય, આજુબાજુના જે કંઈ એમના સર્વેલન્સ અને જે કંઈ સિસ્ટમ હોય પોલીસની, એ કાર્યવાહી કરી રહ્યા છે અને લગભગ 100 ત્યાં સુધી મારા ધ્યાનમાં થોડું ઘણું આવ્યું છે, ત્યાં સુધી 140 કિલો જે ઓર્નામેન્ટ છે ચાંદીના તૈયાર દાગીના એમની ચોરી થઈ છે. એટલે પોલીસ અત્યારે એમની કાર્યવાહી કરી રહી છે. મને વિશ્વાસ છે કે પોલીસ જેમ બને જલ્દી આ ગુનો જે ચોરીનો બનાવ બન્યો છે ને ડિટેક્ટ કરશે. મારું નામ છે અલ્પેશભાઈ લુણાકરિયા. હું સિલ્વર મેન્યુફેક્ચર આ શેરની જે આ ચંપકનગર એકમાં જે ચોરી થઈ છે એ આ પહેલી વાર મોટી થઈ એવું લાગે છે, કારણ કે ગાડી લઈને આવીને આ ચોરી કરેલી પહેલો દાખલો છે અમારા વિસ્તારમાં અને રેકી કરીને આવ્યો એવું લાગે છે. અને રાતના લગભગ 2 વાગે 4 વ્હીલ લઈને આવેલા અને પછી ઉપર સીડી રૂમે જઈ અને તાળા તોડી અને જેટલો માલ ભરી શક્યા એટલો લઈને નીકળી ગયા. અંદાજિત પોલીસની તપાસમાં જે ગરદણી છે ત્યાં તપાસ કરતા કે 140 કિલો જેવી અંદાજિત દાગીનાના છે. અતુલભાઈ બેકગ્રાઉન્ડ છે એવું છે કે એ મેન્યુફેક્ચર દાગીના બનાવે છે બધા અને ઘણા સમયથી બનાવે છે. નહીં, દાગીના જ હતા એટલે બધા જનરલ દાગીના બધા વીછ્યા હોય કે પાયલ હોય, રેકી કરેલી એવું લાગે છે. ચાંદી તો હવે અંદાજે કહી ન શકાય. હા, તો ભાવ વધારાના હિસાબે તો એવું નથી, પણ અવારનવાર અમારા વિસ્તારમાં ચોરી બહુ ઓછી થાય છે. આ લગભગ 2 વર્ષમાં બીજો કિસ્સો થયો છે. એ પહેલાં એક ચંપકનગરમાં એક કિસ્સો થયો હતો કે બપોર વચારે શોરૂમ એક શિવ ટેલર્સ તોડાવ્યું. એ પછીનો આ બીજો કિસ્સો આવો મોટો છે. નાના મોટા કિસ્સા બહુ ઓછા. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.